કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીના પોલીસ પટ્ટા ઉતારી લેવાના વિવાદાસ્પદ નિવેદનને લઈ સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી તેમણે આક્ષેપ કર્યો કે નિષ્ઠાથી કામ કરતા પોલીસ અધિકારીઓ માટે આ વિભાગ ક્યારેય લડ્યો નથી। સોલંકીએ આક્ષેપ કર્યો કે પોલીસ સ્ટેશનમાં નિષ્ઠાવાન કર્મચારીઓ પર હુમલા થાય છે છતાં પોલીસ વિભાગ કાર્યવાહી કરતું નથી। તેમણે માંગ કરી કે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતારવા જોઈએ। ખાખીને ડાઘ લગાડતા કર્મચારી વિરુદ્ધ આકરા પગલાં લેવાની માંગ ઉઠી છે। સેંકડો ઈમાનદાર પોલીસ કર્મચારીઓ પોતાનું નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, દિવસ રાત પોતાનું એક કરી રહ્યા છે, પોતાના જીવની આહુતિ આપી રહ્યા છે। એમના માટે પણ આ પોલીસ તંત્ર ક્યારેય લડ્યું નથી। પોલીસ સ્ટેશનની અંદર જઈને એમની પર હુમલાઓ થાય ત્યારે પણ પોલીસ એમના માટે કશું કરતો નથી। તો ચોક્કસથી આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ અને જે લોકો આવી પ્રવૃત્તિમાં લિપ્ત છે એની સામે અચૂક કાર્યવાહી કરીને એના પટ્ટા 100% ઉતરાવી લેવા જોઈએ। કારણ કે અમને અમારા પોલીસ ઉપર ગર્વ છે, અમને અમારા પોલીસની ખાખી ઉપર દાગ લાગે એ અમને એક ક્ષણ પણ અમને પોસાય